કોંગ્રેચ્યુલેશન્સ, આજે તમારું આઈયુઆઈ કરવામાં આવ્યું છે અને હવે તમારે શું શું ધ્યાન રાખવું એ બધા પ્રશ્નોનો જવાબ મળશે. સૌથી પહેલાં તો આઈયુઆઈ કર્યું છે એટલે આનામાં સતત આરામ કરવાની જરૂરત બિલકુલ નથી. તમે આઈયુઆઈ કર્યા પછી જે 10-15 મિનિટ બેડ ઉપર સૂતા હશો, દેટ્સ મોર દેન ઇનફ. એનાથી વધારે શારીરિક રૂપે આરામ લેવાથી આઈયુઆઈના રિઝલ્ટમાં કોઈ પણ પ્રકારનો વધારો થતો નથી. તમારે તમારી રૂટીન જિંદગી જીવવાની છે. જો તમે ગૃહિણી હો તો ઘરકામ બધા જ કરી શકો છો. જો તમે વર્કિંગ લેડી હો તો તમે ટ્રાવેલિંગ કરી શકો છો, તમારા જોબ પર કામ કરી શકો છો. આઈયુઆઈ પછી શારીરિક સંબંધ બાંધવો કે નહીં? યસ, આઈયુઆઈમાં જો આપણે ડોનર વીર્યનો ઇસ્તેમાલ ન કર્યો હોય તો તમે શારીરિક સંબંધ ચોક્કસપણે રાખી શકો છો. રાધર આઈયુઆઈ કરવાના 2 દિવસ પહેલાં પણ શારીરિક સંબંધ રાખવું જોઈએ. આઈયુઆઈ પછી બી 2 થી 3 વાર, એક દિવસ છોડીને એક દિવસ શારીરિક સંબંધ રાખવાથી પ્રેગ્નન્સીનો સક્સેસ રેટ વધે છે. ત્રીજી વસ્તુ કે આઈયુઆઈ રાખ્યા પછી ઘણી બધી દવાઓ લેવી નથી પડતી. ખાલી એક સિમ્પલ દવા ડૉક્ટર તમને આપતા હોય છે, કદાચ માસિકની જગ્યાએ મૂકવા માટે કાં તો ગળવા માટે. ઘણા લોકોને દર અઠવાડિયે એકાદ ઇન્જેક્શન લાગતું હોય છે. આના સિવાય બીજા કોઈ એક્સ્ટ્રા મેડિસિન્સની આઈયુઆઈમાં જરૂરત હોતી નથી. સ્ટીલ એ કેસ ટુ કેસ ડિપેન્ડ કરે, એટલે તમારા કેસમાં તમને જે આપવામાં આવ્યું તે તમારે યોગ્ય ગણવું. ફોર્થ થિંગ, આઈયુઆઈ પછી ખોરાકમાં શું ધ્યાન રાખવું? જો ખોરાક એક એવો બાબત છે ને કે જેના માટે તમે કુદરતી રૂપે પ્રયત્ન કર્યો હોય, દવાઓ લીધી હોય, આઈયુઆઈ કરાયું હોય કે આઈવીએફ કરાયું હોય, ખોરાકનો સિદ્ધાંત દરેક પ્રકારની પ્રક્રિયામાં સરખો જ લાગુ પડે છે. અતિશય વધારે બહારનું નહીં ખાવાનું. તીખું, તળેલું, મસાલાવાળું બિલકુલ નહીં ખાવાનું. બહારની જંક ફૂડ્સ, ફાસ્ટ ફૂડ્સ, પિઝાઝ, બર્ગર્સ, ચાઉમીન્સ, ચાઇનીઝ બિલકુલ નહીં ખાવાનું. બિકોઝ એ શરીરમાં બાળક ચોંટવા નથી દેતી, સાથે સાથે વ્યંધત્વને વધારે છે, એટલે એ બિલકુલ નહીં ખાવાનું. બને એટલો આયુર્વેદિકના સિદ્ધાંતો પ્રમાણે ગરમ પડતો ખોરાક, રીંગણ છે, બાજરી છે, પછી દાણાવાળા શાક એ થોડુંક વાયુ વધારે કરતા હોય છે. દાખલા તરીકે વાલોર, પાપડી, ગુવાર, ભીંડા, ટિંડોળા બને એટલા ઓછા ખાવાના. લીલા પાંદડાવાળા શાકભાજી ખાઈ શકાય. અને વેલ પર ઉગતા શાક, દૂધી, તુરિયા, ગલકા, કારેલા, કોઢું, આ ફર્ટિલિટી બૂસ્ટિંગ ડાયટ કહેવાય, એટલે આ તમે ખાસ લઈ શકો છો. ડ્રાય ફ્રૂટ્સની અંદર પલાળેલી 5 બદામ અને 2 અખરોટ જેટલું અમૃત કોઈ નથી. તમે પ્રેગ્નન્સી ન રાખી હોય તો પણ, પ્રેગ્નન્સી પ્લાનિંગમાં હોય તો પણ, આઈયુઆઈ, આઈવીએફ કુદરતી રૂપે બાળક રહ્યું હોય તો પણ, અને પ્રેગ્નન્સી રહ્યા પછી પણ 5 પલાળેલી બદામ છોતરું ઉતારીને ખાવાની અને 2 અખરોટ પલાળેલા કાં તો કાચા, જે તમને ભાવે એ પ્રમાણે ફરજિયાત રૂપે ખાવાના. ઓમેગા 3ના બેસ્ટ સોર્સ હોય છે. આના સિવાય બને એટલું તેલનું પ્રમાણ ઓછું, ઘી ખાઈ શકાય છે. અને જો તમને ડાયાબિટીસ કે બીપી જેવી કોઈ બીમારી હોય તો પ્રેગ્નન્સી સેફ મેડિસિન્સ પહેલાંથી એમડી ડૉક્ટરને બતાવવાની. અને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન સેફ કહેવાય, મેટફોર્મિન સેફ કહેવાય. એવી રીતના જો બીપી હોય તો નિફિડિપિન કે લોબેટાલોલ જેવી ડ્રગ સેફ કહેવાય. એ ચાલુ કરી અને એના પર તમે તમારું પ્લાનિંગ ફેઝ અને પ્રેગ્નન્સી કન્ટિન્યુ કરી શકતા હોય છે. આઈયુઆઈ કર્યાના 15 દિવસ પછી રિઝલ્ટનો દિવસ હોય છે. એ દિવસે તમારે દવાખાનાની મુલાકાત લેવાની હોય છે, જેનાથી ખબર પડે કે આપણને પ્રેગ્નન્સી સક્સેસ ગઈ છે કે આપણે બીજા કોઈ પ્રયત્ન કરવાની જરૂર છે. આઈયુઆઈનો ઓવરઓલ સક્સેસ રેટ ડિપેન્ડ કરે છે આઈયુઆઈ પછી તમે કેટલા ટેન્શન ફ્રી અને પોઝિટિવ એટીટ્યૂડ સાથે તમારા 15 દિવસ કાઢેલા છે. ઓલ ધ બેસ્ટ.